ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે મુખ્યમંત્રીના હસ્તે 54મી નેશનલ વુમેન હેન્ડબોલ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરાયું. આજથી ભુજમાં 54મી નેશનલ વુમેન હેન્ડબોલ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નેશનલ ચેમ્પિયનશિપમાં દેશના 30 રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે. પ્રથમ વખત છે જ્યારે ભુજમાં કોઈ નેશનલ લેવલની ગેમ્સનું આયોજન થયું છે. કચ્છી લેવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે 3 જુલાઈ સુધી આયોજિત સ્પર્ધામાં અર્ધલશ્કરી દળોના મહિલા ખેલાડીઓ પણ પોતાનું હુનર દર્શાવશે. દેશના 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમના 540 મહિલા ખેલાડીઓને આ હેન્ડબોલ સ્પર્ધામાં પોતાનું હુનર બતાવશે. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 2 દશકમાં ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અદ્ભુત વિકાસ થયો છે. 2002માં રાજ્યમાં ફક્ત 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, જે આજે વધીને 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થાય છે. ઓલિમ્પિક ગેમ્સ માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવી રહ્યા છે. 2036 પહેલાં ગુજરાતમાં સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે તે માટે ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જણાવી વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલકૂદને પ્રોત્સાહક અને પ્રતિભાઓને નિખરવાનું વાતાવરણ બનાવશે. આ ચોક્કસ જે હેન્ડબોલની સ્પર્ધા છે તે આપણા આખા ઇન્ડિયાની લગભગ 27થી 28 ટીમો ભાગ લઈ રહી છે અને આ આયોજન જે છે એ 5 દિવસ ચાલશે અને 3 તારીખે પૂરું થશે. અને આ આયોજન પાછળ ઘણો બધો અહીંયાના કાર્યકર્તાઓનો, હેન્ડબોલ ફેડરેશન કચ્છનો ખૂબ આની અંદર મહેનત છે કે બધા ખેલાડીઓને અહીંયા રહેવાની સગવડ અને જે જમવાની સગવડ કચ્છી લેવલ સમાજે કરી છે અને આ આયોજન ખૂબ સરસ રીતે થાય અને કચ્છમાંથી બધા લોકો કચ્છનું સારું જે એની પોતાને જે એમ લાગે કે કચ્છ બહુ સારું છે એના માટે અમે થોડુંક એને પ્રવાસનું પણ આયોજન કર્યું છે અને એ બધું આપણા સારા વિચારો લઈને જાય એવી અમને ખાતરી છે કે એવું થશે.